રાજ્યમાં. વિજયભાઈની સ્મશાન યાત્રામાં જેટલું માણસ હતું એટલું રાજકોટ બન્યું ત્યાં સુધીમાં વડીલોએ કીધું કે આટલું માણસ અમે કોઈની સ્મશાન યાત્રામાં જોયું નથી. નાનો ગુલ્ફી વેચવા વાળાની સાથે વિજયભાઈનો ફોટો હતો અને એને મને સાહેબે મદદ કરી હતી. કાંઈ મદદ ન થઈ હતી તો સાહેબે મને હરખી રીતે બોલાવ્યો હતો. રિક્ષાવાળો એમ કે અરે સાહેબ અમારા હતા. તો કહેવાનો અર્થ કે તમે આ ધરતી ઉપરથી હું તમે કઈ આપણો ફટાકે ફૂટી જવાનો છે એ તો ખબર નથી સાહેબ, પણ આપણે કેનો દ્વેષ લઈને જાશું, શેની અકડ લઈને જાય છે. આપણે જોતા તો રહ્યા સાહેબ કે ઝુંઝુન વાળાને 42,000 કરોડ હતા, સિગરેટ ચાલુ રહીને ભાઈ ઓલવાઈ ગયો. યાદ છે અકાશ એરલાઇન્સ બનાવી પણ બેહવાનો વારો ન આવ્યો. મારો મુદ્દો એ છે કે કયા ત્યારે એક બહુ રવિન્દ્ર શર્માનું બહુ સરસ પુસ્તક છે હુ વિલ ક્રાય વેન યુ ડાય. આપણે જાશું ત્યારે ફરક કેટલાને પડશે બોસ આપણા કોર ફેમિલી. ઘણી વાર તો કોર ફેમિલીમાં એમ થાય સારું કર્યું ગયા કાકા અમારે. અમુક લોકો હોય ને મરે એવા ટાણે કે જ્યારે 2-3 જણાના કુટુંબમાં લગ્ન બંધ રહી. અમુકને જીવતા ન આવડે, અમુકને મરતાય ન આવડે. હા સિરિયસલી ત્યારે ફરીને કહું છું કે ભગવાને આપણને મોજ કરવા માટે મોકલ્યા છે આ ધરતી. સાયન્સ સાથે વાત કરું છું. સણોસરામાં આપ કદાચ ઓળખતા આપણો લોકભારતી સણોસરા આપણું ભાવનગર પાસેનું, અને દર્શકે જેની શરૂઆત કરેલી એના સાયન્ટિસ્ટ છે અરુણભાઈ દવે. લોકોને કહું છું ને આપણને એ સણોસરા એ સંસ્થા ખાલી યાદ કરાવો. એના વડીલ સાયન્ટિસ્ટે મને એક વાક્ય કીધેલું મને કે લગભગ 17 અબજ વર્ષ પહેલા આ ધરતી ઉપર પહેલો જીવ પરમાત્માએ પ્રકૃતિ બની ગઈ, પહાડો બની ગયા, પર્વત બની ગયા, નદીઓ થઈ ગઈ, આહા સરસ મજાની ફૂલવાડી, ફૂલ સુગંધી, માનવ સૃષ્ટિ નહોતી. 17 અબજ વર્ષ પહેલા ધરતીના પેટાળમાં પહેલો જીવ પ્રગટ કર્યો ને પરમાત્માએ. સાયન્સ એમ કહે છે મનુષ્ય જીવનની આયુષ્ય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ એટલું હતું કે ધરતી ઉપર આવી જ ન શક્યો. થોડા હજાર વર્ષોથી આપણે ધરતી ઉપર જીવતા થયા અને પછી આપણે અત્યારે મોજ કરતા થયા. સાયન્ટિસ્ટના શબ્દો કે સમાજ માટે સચિન તેંડુલકર કે વિરાટ કોહલી સેલિબ્રિટી હોય, અમિતાભ બચ્ચન કે કીર્તિદાન કે સાંઈરામ સેલિબ્રિટી હોય, પ્રકૃતિ માટે તો ઈચ એન્ડ એવરી પર્સન ઇઝ અ સેલિબ્રિટી. કારણ કે પ્રકૃતિ આપણા માટે તપ થઈ ગઈ છે. તો તમે તમારું કામ કરો છો, હું મારું કામ કરું છું, બધા સેલિબ્રિટી છે અહીંયા. મસ્તીથી જીવવાનું ભૂલાઈ જાય છે ત્યારે મરી રહી છે. ખોગિયા મોઢા લઈને કેટલાક નીકળે છે. આખી હવારમાં મળે. તમે ફોરેન હું ગયો છું, અજાણ્યા લેડીઝ અજાણ્યા પુરુષો આપણને મળે, હાય ગુડ મોર્નિંગ, હાય ગાઈઝ. એટલું કે મૂકો કે ગાય નથી વળદિયા છે. તું રહેવા દે ને મેં તું હું કામ વચમાં પડસ કીધું. આ ઇંગ્લિશમાં એ વચમાં પડ્યો. આ મૂકા માટે 23 કન્યાઓ જોવા ગયા હતા અમે. 23 કન્યાઓ જોવા ગયા. એમાં અમદાવાદમાં કન્યા જોવા ગયા, બનેલી ઘટના સાંભળજો. તો 23 કન્યા જોયા પછી મૂકાએ એક ડિક્શનરી રાખી હતી, ડાયરી. મૂકો મને કે સાહેબ પહેલી કન્યા આપણે જે જોવા ગયા હતા ને, શી ઇઝ રાઈટ. 2.5 વર્ષ થઈ ગયા હતા. 2.5 વર્ષ મૂકા થઈ ગયા. મને કે ભલે સાહેબ પણ આ 23 જોઈ 2.5 વર્ષમાં પેલી જેવી નથી એકે. કાલે હજી મોડું ન થયું કોઈ, મારી હિંમતને દાદ દેજો. મૂકાને લઈને હું 2.5 વર્ષ પછી ઈ જ કન્યાના ઘરે પાછો ગયો. સવારે 11 વાગે મેં દરવાજો ખખડાવ્યો. તે બેન કાખમાં છોકરો લઈને આવ્યા. પછી બોલ્યા ખરા, જો બેટા મામા આવ્યા, મામા. ત્યારથી હું કહું છું કે મામામાં ગણતરી થાય નહીં, પેલા ગોઠવાઈ જાય. જેટલા પુરુષો બેઠા છે, જે જુવાનિયા જેટલા બાકી છે, સગાઈ કેટલાક લોકો છે 28, 30 વર્ષ લગી આમ લગ્ન નથી કરવા. જરા કેરિયર સેટ થઈ જાય. હા ભાઈ કેરિયર થોડું ઘરવાળી લેતી આવશે તો ભરોસો તો રાખો. અહીંયા બધાના સેટ થઈ ગયેલા છે ને, 25 વર્ષે પરણાવી દીધા હતા, એમાં સેટ થઈ ગયા. કારણ તો કે રોકેટ હળદી જાય ને એટલે પછી કામ મળી જાય છે. તો અત્યારના છોકરા છોકરીઓ એને રિલેશનશિપ ઉપરથી ભરોસો ઉઠતો જાય છે. ત્યારે ડાયરો એક કામ કરે છે કે હેલોજન 10,000 વોટનું અજવાળું ક્યારે આપી શકે કે જ્યારે એને જોડ્યું હોય તો. પાવર સ્ટેશન હારે જોડવું ફરજિયાત છે ભાઈ, નહીતર આ ગમે એટલી મોંઘી હેલોજન હોય અજવાળું ન આપી શકે. એમ તમારી આવનારી પેઢીને, તમારા સંતાનોને સનાતનના ભારત વર્ષના સંસ્કારોના પાવર સ્ટેશન સાથે જોડશો ને તો જ સંસ્કાર રૂપી અજવાળું થશે. આપણી આઈડેન્ટિટી ખોઈ નાખી. અંગ્રેજો એક તો કર્યું એટલે ઇન્ડિયા બનાવ્યું એને ભારતમાંથી. તમે જુઓ, એને ભારત કીધું જ નહીં. ભારત બોલવામાં શું પ્રોબ્લેમ હતો એને, પણ ઇન્ડિયા એટલે કે આપણે આપણી આઈડેન્ટિટી ખોવાનો પ્રયત્ન છેલ્લા 200 વર્ષમાં થયો. અને ભલું થાય મોદી સાહેબનું કે આપણને આપણી ઓળખ પાછું આપવામાં આ મરદના માટીએ ભલામણા કામ. ના તો તમે જોવો યાર, આપણે આપણી આસ્થાના પ્રતીકો ઉપર હુમલાઓ કરવામાં આવ્યા આતતાઈઓ દ્વારા. જાણો છો ઇતિહાસ તમે, મારે કઈ એમાં પડવું નથી, એ વિષય પણ નથી મારો. પરંતુ આપણા મંદિરો તોડ્યા,
પણ આપણી અંદર રહેલી આસ્થા કોઈ તોડી ન શક્યું એનું પરિણામ છે કે આજે આપણે એના નામની હજી જય બોલાવી. રામાયણની વાત નીકળે. શું કામ જરૂર છે રામાયણની? કોઈ પણ ધર્મનો માણસ અહીં બેઠો હોય કે ભારતમાં જીવતો હોય એ દરેકને માટે રામાયણ અદ્ભુત શું કામ છે? એ માત્ર હિન્દુઓના દેવતાનું ગાન છે, ભૂલી જાઓ 2 મિનિટ માટે. હવે એક પ્રસંગ જે હું તમને કહેવા જઈ રહ્યો છું, એ પ્રસંગ બહુ ઓછો કદાચ તમે સાંભળ્યો હશે.